વેડ રોડ ગુરુકુળની બાજુમાં આવેલ ધર્મજીવન સોસાયટી વિભાગ 1 ખાતે રાષ્ટ્રીય કિસાન દળ દ્વારા જરૂરિયાતમંદો માટે ફૂડ પેકેટ બનાવી વિતરણ કરાયું હતું, જેની G24 ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને વેડ રોડ પરના ગુરુકુળના ધર્મજીવન સોસાયટી વિભાગ 1 ની પાસે છે। અમે જાણવા મળ્યું છે કે જે સંસ્થા સરાહનીય કામ કરે છે તેને G24 ન્યૂઝ સલામ કરે છે। અત્યારે એવી સંસ્થા ખાસ કરીને જય જવાનની જે અહીંયા ચારો તરફ કીટ પહેરવામાં આવી રહી છે અને ગિરીશભાઈ રમાશંકર શ્રીમાળી જે રાષ્ટ્રીય કિસાન દળના રાષ્ટ્રીય તેઓ પ્રેસિડેન્ટ છે, પરંતુ જાણવા મળ્યું છે કે અહીંયા 1500 થી 2000 વ્યક્તિને પૂરી શાકનું જે વિતરણ કરવામાં આવનાર છે, થોડા સમય તેની કીટ અત્યારે બની રહી છે। બહેનો પણ અહીંયા જોતરાઈ છે। મિત્રો, આપણે એ બહેનોને મળીએ કે છેલ્લે ઘણા સમયથી તેઓ વહેલી સવારથી સાંજ સુધી તેઓ આ કીટ બનાવવામાં તેઓ જોતરાઈ ચૂક્યા છે। આપણે તેમને મળીએ। જી, આપનું નામ? રિદ્ધિ। રિદ્ધિ, અમે જાણ્યું કે અમે સવારથી જે કીટ બનાવવામાં જોતરાઈ ગયા છો, શું આજે બનાવવામાં આવ્યું છે? શાકપુરી। શાકપુરી કેટલા વાગ્યાથી આપ બેઠા છો બનાવવા માટે? 9 વાગે। અચ્છા, શું સંદેશો છે આપણા તરફથી જે લોકો જમવાનું બનાવવા માંગતા હોય, સેવાભાવી સંસ્થા હોય, એના માટે શું સંદેશો છે આપણા તરફથી? તેઓ ખૂબ સરસ કામ કરી રહ્યા છે। જેના સુધી ખાવાનું પહોંચતું નથી તેને ખાવાનું પહોંચાડી રહ્યા છે। જી, આપનું નામ? સિદ્ધિ। સિદ્ધિ, અમે એમણે જાણ્યું હતું કે તમે પણ અત્યારે પેકિંગમાં જોતરાઈ છો અને પૂરી પણ વણતા હતા, શાકમાં બનાવતા, કેવો અહેસાસ દિલમાં થઈ રહ્યો છે? અહેસાસ લોકોને, ગરીબ લોકોને ખવડાવવા માટે, જેને ખાવાનું નથી મળતું તેના માટે સેવા કરવા માટે। અચ્છા, આપણે તો કોલેજ અથવા કોલેજ પણ કર્યું તો એવા દિમાગમાં પણ વિચાર આવ્યો છે કે આવો સમય આવશે ને તમે આ બનાવશો એમ? ના, એવું શું સંદેશો છે આપના તરફથી? ખબર નહોતી કે આવો ટાઈમ આવશે, બટ આવો ટાઈમ આવ્યો તો ગરીબ લોકોને ખાવાનું નથી મળતું તો એના માટે સેવા કરવા માટે ખાવાનું બનાવ્યું અમે, શાક નથી। મિત્રો, આ કોઈ ગૃહિણી નથી, પરંતુ કોલેજ અને એમાં યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીનીઓ છે। સાથે એ લોકો અત્યારે પોતે વિચાર કરી રહ્યા કે તેને જાણ્યું પણ નહીં હોય કે આવી રીતે પોતે જમવાનું બનાવશે। આવો એક અહીંયા પણ એ બેન છે, આપણે મળીએ। આપનું નામ? હિરલ। હિરલ, શું કહેવા માંગો છો? ગરીબોને જમાડવા માટે મળે છે, સેવા થાય છે, તેની માટે ખૂબ આનંદ થઈ રહ્યો છે। આજે તમે શું સેવા આપી છે? પૂરી બનાવી, શાક બને, શું આપ બનાવી છે? પૂરી તમે અત્યારે પૂરી બનાવી। હા, તેઓ ભાવુક બની ગયા છે, તેઓ બોલવામાં પણ ખચકાઈ રહ્યા છે। કહે છે કે આટલા વ્યક્તિઓની રસોઈ પોતે મહેમાન ઘરમાં આવે તો કોઈ દિવસ નથી બનાવી, પરંતુ અહીંયા તેઓ સેવા ભાવનાનું કામકાજ કરી રહ્યા છે। આવો આપણે એને તેના પ્રમુખ છે શ્રી શ્રીમાળી સાહેબ છે, તેમને આપણે મળીએ। જી, નમસ્કાર ગિરીશભાઈ। જય જવાન જય કિસાન। તમારા નિજા હેઠળ રોજનો 1500 થી 2000 અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર આ કામકાજ થઈ રહ્યું છે। જી, અમે 24 તારીખથી આ સેવામાં આખું કાર્યકર્તા આખા ગુજરાતના જેટલા સંગઠનના યુવાઓ, બહેનો છે, ભાઈઓ છે, આ સિસ્ટમ માત્ર ફક્ત ગરીબ પશુપાલક, ખેડૂત, મજદૂર માટે નથી, જેટલા પણ પરપ્રાંતિ છે જે આ ગુજરાતમાં બહારથી રોજીરોટી માટે આવ્યા છે, જેની હકીકત મજબૂરી છે, જે અમારે ફોન કલેક્ટર ઓફિસમાંથી, કોર્પોરેશનમાંથી, પોલીસ ખાતામાંથી આવે, સર્વે કર્યા પછી અમારી સંસ્થાના અમારા જે કાર્યકર્તાઓ છે ત્યાં ટિફિનની સર્વિસ પહોંચાડવા જાય છે ને બહુ સરાહનીય છે। આ સંકટની ઘડી છે, આપણે બધા હળી મળીને સરકારનો સહયોગ કરવો પડે, આ સમાજનો સહયોગ કરવો પડે। જે હિસાબથી અમારી સંસ્થાની સાથે આ અમારી બહેનો તમે જોવો છો જે સવારથી હમણાં સુધી લાગેલી છે, આજે 1500 લોકોનું રસોઈ તૈયાર કર્યું છે અને હજી પણ એમ કે છે રાતના પણ રસોઈ કરવી હોય તો એ લોકો ના નથી પાડતા। તો આ ભાવનાથી આ દેશની સાથે બધા જોડાયેલા છે ના આ પહેલી વાર એવો ઇતિહાસ બન્યો છે કે સર્વધર્મ સર્વ સરદરી ને સર્વ સમાજ એક સાથે અમારી સાથે જોડાયું છે। બીજું કે ગિરીશભાઈ, તમને કલેક્ટર વતી તમને અન્ય જવાબદારી પણ સોંપવામાં આવી। ગઈકાલે આપણે જાણ્યું કે લિંબાયત વિસ્તારને આપણે ત્યાં હતા, ત્યાં પણ તમે સેવાભાવની કામને પૂરી કાલે લિંબાયતમાં અમે 2200 કીટ લઈને ગયેલા હતા, પણ પબ્લિક બહુ વધારે આવી ગઈ હતી। વિધવા ભાઈઓ માટે ગયેલા હતા, જેના ફોનની લિસ્ટ હતી એ ગયા, પણ પબ્લિક વધારે આવવાથી ઇમરજન્સી અમારે બીજો સામાન મંગાવવો પડ્યો અને 2700 કીટનું કાલે અમે વિતરણ લિંબાયતમાં કર્યું। બીજો સંદેશો શું છે? મારો સંદેશો દરેક સમાજના નાના મોટા વ્યક્તિઓને આ છે કે આ સંકટની ઘડી છે, જે મહામારી આવી છે એની માટે સરકારે પૂરા આમાં પગલાં લે છે, સહયોગ કરે છે, પણ પ્રજાને આ વિનંતી છે, નાના મોટા જે સામાજિક કાર્યકર્તાઓ છે અત્યારે બહાર આવે ના દુઃખના સમયમાં જે ગરીબ માણસો છે, પરંપરાથી માણસો જે અટવાયેલા છે, ઘણા બધા સુરતની આજુબાજુમાં જે શેરડી કાપવાવાળા છે, મિલમાં મજદૂરો છે, લુમ્સ ખાતામાં મજદૂરો છે, ડાયમંડના કારખાનામાં જે કામ કરે છે, રોડ પર ડેલી કમાવાવાળાને અત્યારે રોજગાર નથી, એને હકીકતમાં આ સામાનની જરૂરત છે ના બધા લોકો સસ્તાવાળા પહોંચાડે પણ છે, ઘણી બધી સંસ્થાઓ બહાર આવી છે તો પણ હજી સંસ્થાઓ ઓછી પડે છે। એટલે મારી નમ્ર રજૂઆત છે સમાજના દરેક વ્યક્તિઓને કે બધા બહાર આવીને સેવાનો મોકો લો। જી, આપનું નામ? મારું નામ છે તુષાર ચકલાસિયા। તુષારભાઈ, શું કહેવા માંગો છો?
હું એ કહેવા માગું છું કે જય જવાન જય કિસાન નેતૃત્વ હેઠળ જે સાહેબના ઓર્ડરથી અમને કહેવામાં આવ્યું હતું કે ગરીબો માટે જમવાનું, તો અમે એ માટે 1500 કીટ તૈયાર કરી છે. દિલમાં કેવો ગરીબોને અહેસાસ થઈ રહ્યો છે અત્યારે આપને? નહીં, અમારે તો સેવા જ કરવી છે. દર્શક મિત્રો, રાષ્ટ્રીય કિસાન દળના નેજા હેઠળ અત્યારે 1500 થી 2000 વ્યક્તિઓનું અત્યારે અહીંયા કીટ બની રહી છે, ખાસ કરીને ફૂડ પેકેટ. તેઓ કહી રહ્યા છે ગરીબોને તે પણ આપવામાં આવ્યું છે, પરંતુ જે પોલીસમેનો છે તે ભૂખ્યા તરસ્યા પોતાના વિસ્તારની અંદર 4 રસ્તા સહિતના વિસ્તારોમાં તે પોતે ખડે પગે સેવા આપી રહ્યા છે. તેના માટે અત્યારે કીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે વેડ રોડ, ગુરુકુળ, સુરત.